એક કિસ્સો છે આથી 2 મહિના પહેલાનો. એક બા હતા જે લગભગ શરૂઆતના મહિનાથી જ વૃદ્ધાશ્રમની અંદર રહેવા આવ્યા હતા અને મારા રૂમની બહાર એમનો બેડ ઓલમોસ્ટ આખું વૃદ્ધાશ્રમ પેક થઈ ગયું છે. તમે પોતે ત્યાં વૃદ્ધાશ્રમની અંદર રહું છું એટલે આખા જે હોલ છે મારા રૂમની બિલકુલ હોલની અંદર બી બધા બેડ મૂક્યા છે કારણ કે હવે ક્યાંય જગ્યા નથી. સો એ બા ત્યાં રહે અને નીકળતી વખતે એમને હું કહું કે બા ઉઠો હવે હા પડી દેવા છો ઊભા થાવ થોડું ઘણું કામ કરો બસ કે ભાઈ પડી દેવા જવાનું જીવનમાં છે શું કે આટલો મોટો સરસ દીકરો હોય બધું તૈયાર મળે છે તો અમારે આરામ જ કરવાનો છે. એ ઓલવેઝ મજાક રહેતી. સો એ બીમાર હતા અને દાખલ કર્યા 4-5 દિવસ તો આપણે એને ફેમિલી મેમ્બરને ફોન કર્યો કે ભાઈ બા તમારા બીમાર છે તમે આવો. તો દીકરીઓ હતી એની 2 અને એક દીકરો હતો. તો દીકરાને કીધું પેલા કે તમારી દીકરીને કહો જે મેં વૃદ્ધાશ્રમની અંદર મોકલ્યા મેં તો મોકલ્યા નહીં બરાબર ભાઈ તે મોકલ્યા નહીં પણ તું રાખીશ તો બી નહીં ને તું નહીં રાખતો એટલે તું વૃદ્ધાશ્રમમાં આવે છે એટલે મારે કાંઈ લેવા દેવા નહીં તમે તમારા એને બેન ન કહો મોટા બેનને ફોન કર્યો એ કે તમે સોનીનગર નાની બેન છે એને જણાવો તમે. આપણે એને ફોન કર્યો કે તમારા મમ્મી બીમાર છે સાથે રહેવા માટે કોઈની જરૂર છે. કોઈ આવીને 4-5 દિવસ દાખલ રહ્યા પછી થોડું સારું થયું ઘરે લાયા પછી કીધું કે અમને થોડું રેસ્ટની જરૂર છે ને તમને યાદ કરે છે મારી દીકરી પાસે જવું છે મારી દીકરીને મળવું છે એવું વારંવાર બોલતા પણ એ કોઈ મળવા ના આવ્યા. સાંજે થોડી વધારે તકલીફ થઈ એમને મેં દીકરાને કીધું કે ભાઈ હવે બહુ અઘરો સમય છે પ્લીઝ તમને યાદ કરે છે એમને કશું જ નથી જોઈતું એમને ત્યાં આવું પણ નથી પણ કે મારા દીકરાને મારા દીકરીઓને સાથે જોવા છે એવું વારંવાર બોલે છે. એમને ઓડિયો સંભળાવે પણ એમને કોઈ અસર ના થઈ. બીજી દિવસે સવારે એમને 4 વાગે દેહ છોડ્યો. પછી લગભગ સવારે 9-9:30 વાગે એ લોકો આવ્યા. કીધું હવે આવીને શું કરશું એટલે એ જે પીડા છે કદાચ એ આજે બી મારા મગજની અંદર છે